નમસ્કાર દર્શક મિત્રો, વી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ત્યારે દેશભરમાં અનેક પ્રકારના પ્રશ્નોની રજૂઆત થતી હોય છે। ઘણા એવા પ્રશ્નો હોય છે કે જેને ઉકેલવા માટે ઘણી પણ તકલીફો આવતી હોય છે। ક્યાંક લોકો એમનું નિરાકરણ નથી લાવી શકતા। ઘણા એવા પ્રશ્નો હોય છે કે જે લોકોને કહેવા છે પણ કહી નથી શકાતા, જે લોકહિત માટે હોય છે પણ તે લોકો સુધી પહોંચાડવા માટે કોઈ સંસ્થાઓ આગળ નથી આવતી। એ માટે આજે તો કહેવું છે ને આ કાર્યક્રમમાં હું નીતુ શર્મા વી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિષય લેવાના છીએ ખેડૂતો ઉપર, કે ખેડૂતોને આજે માવઠું આવી રહ્યું છે, જે વરસાદ પડી રહ્યો છે કમોસમી, જેના કારણોસર અનેક પ્રકારના નુકસાનો એમને ભોગવવા પડી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે એમને ખૂબ જ તકલીફ પડી રહી છે। એ વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવશું અને આપણી સાથે આજે મહેમાન તરીકે ઉપસ્થિત છે નિલેશભાઈ રાદડિયા, જે ખેડૂતોની વારે કંઈક બે શબ્દો કહેવા માંગે છે, કારણ કે આપણે શોનું નામ છે આજે તો કહેવું છે। એ વિષય ઉપર આપણી સાથે ઉપસ્થિત છે। ટૂંકમાં એમનો પરિચય લઈએ અને વિસ્તૃતમાં આપણે આગળ વાત કરીએ। જી નમસ્કાર, આપણું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। શું કહેશો? જી શર્માજી, આપણે અત્યારે કમોસમી વરસાદ થયો છે એના વિશે મારે એવું કહેવું છે કે આજથી 10 દિવસ પહેલાં અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી એ આગાહી ઉપર મારું એવું કહેવું છે કે જો ધારાસભ્યો, સાંસદ સભ્યો, મંત્રીશ્રીઓ આ બધાને મીડિયા દ્વારા બધાને ખબર પડી જ ગઈ હતી કે ભાઈ 10 દિવસ પછી કોઈ કમોસમી વરસાદ થવાનો છે, આવું અંબાલાલ પટેલે કીધેલું। તો મારું એવું કહેવું કે એ રિપોર્ટ દ્વારા જો ખાલી એ લોકોએ ખાલી મંત્રીઓ દ્વારા જે પાક ખેતરની અંદર જે મતલબ કે પાથરા અથવા તો કોઈને ખડું લેવાઈ ગયું હોય, માંડવીના ઢગલા પડેલા હોય, તો એના માટે ખાલી એટલું જ નિવેદન કરી દીધું હોત કે ભાઈ આ માંડવીના પાથરા તમારા ભેગા કરી લેવા। એનું કારણ કે જો તાડપત્રી અથવા તો કાગળ એના દ્વારા ઢાંકી અને એને જો થોડો ઘણો પણ પાક બચાવી શકાત, મારું આવું કહેવું છે। પછી તો હું છે કે આ કુદરતને આધીન છે, જો કદાચ વરસાદ થઈ પણ શકે, ન પણ થાય। અંબાલાલના આગાહી મુજબ જો કહે છે તો દરિયામાં બી વરસાદ થાય અથવા તો સુરત ગામડાઓમાં કે ગમે ત્યાં પણ થાય છે, વરસાદ તો થાય જ છે। મારું કહેવું આવું છે। જી, આ જે ખેડૂતોને હમણાં જે વેઠવાનો વાર આવ્યો છે, જેમના ઊભા પાક બળી ગયા, ક્યાંક ને ક્યાંક જે પાકને જેવડું નુકસાન થયું છે, એ વિશે તમે સૌપ્રથમ શું કહેશો? જો અત્યારે ખેડૂત દાવેદાર દેવું તો ઓલરેડી થઈ ચૂક્યું છે। લગભગ કોઈ ગુજરાતનો ખેડૂત બાકી નથી કે દાખલા તરીકે કે હવે જો બિયારણ લાવ્યા છે તો એ બાકીમાં લાવ્યા છે, પ્લસ બિયારણથી માંડીને ખાતર, દવા, દાળિયાના પૈસા, એનું રોજગાર, એનું રાશન, આ તે બધું એ લોકોને ખેડૂતોને શું હોય છે કે ભાઈ આપણે આ પાક લેવું એટલે વેચી અને આ લોકોને પૈસા આપી દેવું। આ લોકો ખેડૂતોને એક જ બિચારાઓને એને એક જ લાલચ કે એની પોતાની એક જ આશા હોય છે કે ભાઈ ખેતીનું ઉત્પાદન આવશે અને આ લોકોને આપણે બાટી દઈશું પૈસા, એમ। જ્યારે આ માવઠું આવ્યું છે, જે કમોસમી વરસાદ છે, જેના કારણે ઘણું બધું નુકસાન થયું છે, જેના જોવા જઈએ તો કપાસ છે, મગફળી છે, જેવા અનેક પ્રકારના જે કાઠિયાવાડમાં મોસ્ટ ઓફ ગામડાઓમાં ઘણું બધું નુકસાન થયું છે। તો એ જે ગામડાઓ છે તો એમાં હવે સરકાર દ્વારા કઈ રીતના પગલાં લેવા જોઈએ, કઈ રીતનું સર્વે કરવું જોઈએ, એ વિશે તમે શું કહેશો? મારું એવું કહેવું છે સરકારશ્રીને, જ્યાં લગી મને ધ્યાન છે ત્યાં સુધી, કે નાના નાના ગામડાઓ, છેવાડાના ગામડાઓનું બધાનું એકદમ માર્ગદર્શન થાય એને એના ધારાસભ્યો છે કે સાંસદ સભ્યો છે કે મંત્રીશ્રીઓ છે કે ઝડપથી એ વિસ્તારનો એ લોકો સર્વે કરે। સર્વે કર્યા પછી કેટલું દેવું ન દેવું એ તો સરકારના હાથની વાત છે, પણ ખેડૂતને કદાચ જેટલું આપશે એટલું ઓછું જ છે। એ માટે તો આપણે પણ કહી શકીએ નિવેદનની અંદર કે ભાઈ કે દાખલા તરીકે 5 વીઘા, નાનામાં નાનો ખેડૂત 5 વીઘા વાવતો હોય તો એને 2 થી 3 લાખ રૂપિયાની ઉપજ આવતી હોય, તો એમાં લાખ, 1.5 લાખ રૂપિયા એ લોકોને ખર્ચામાં જતા રહેતા હોય, ખાવા પીવા માટે લાખ, 1.5 લાખ રૂપિયા રાખતા હોય, પણ જેટલું વધારે સહાય મળે એવું મારું કહેવું માનવું છે। જો સતાય પછી સર્વે કર્યા પછી એ લોકો એનું નક્કી કરશે, જે સરકાર કરશે ત્યારે। જી, તો એક સરકારને મદદરૂપ આપણે બનીએ એ માટે સરકારે કઈ રીતે સર્વે કરવું જોઈએ, એ વિશે કંઈક કહેવા માંગુ છું? જો સરકારને એમ ગણો ને તો ધારાસભ્ય તાલુકાની અંદર હોય છે, ગામડાઓની અંદર ટોટલ જગ્યાએ મંત્રીશ્રીઓ હોય છે, મંત્રીશ્રીઓ ગામ સેવક મૂકેલા હોય છે, ત્યાર પછી સરપંચશ્રીઓ મૂકેલા હોય છે, પછીના જે કાંઈ સરપંચશ્રીઓ હોય, ખેડૂતો હોય, આગેવાનો હોય અને ગામ સેવકો હોય, તો એ લોકોના દ્વારા એવું કહે કે ભાઈ તમે એનું સર્વૈયું તૈયાર કરો
કે ભાઈ હાલો ધારાસભ્યની નીચે ગામડાઓ આવતા હોય તો ગામડાઓની નીચે મંત્રીઓ આવતા હોય, મંત્રીઓ સીધા એમના આગેવાનો ખેડૂતોને કહી શકે કે અથવા તો આ સર્વે કરો કે ગામ દીઠ 3 ગામ દીઠ 1 મંત્રી હોય અથવા તો 2 ગામ દીઠ 1 મંત્રી હોય છે. તો એની અંદર ગામ સેવક હોય છે, ગામ સેવકની અંદર સરપંચશ્રીઓ હોય છે, સરપંચશ્રીઓ દ્વારા એવું 5-10 ખેડૂતો આગેવાનો હોય એની તૈયાર કરે લિસ્ટ તૈયાર કરી અને ત્યાર પછી કેટલું કોને દેવું, કેટલા વીઘા કોને જમીન છે એ બધી જ સરપંચશ્રીઓને ખબર હોય, ગામના મોટા ખેડૂતો હોય એને બી ખબર હોય, એને ઓનલાઈન બી જોઈ શકે છે. એવું તો નથી કે ભાઈ હું 10 વીઘાનો ખાતેદાર છું અને હું 50 વીઘાનું માગું, એવું તો નથી. ઓનલાઈન રેકોર્ડ બધા મંત્રીશ્રીઓ પાસે, મારા ગામના ખેડૂતોના બધાના રેકોર્ડ મંત્રીશ્રી પાસે હોય જ છે, તો એની પાસે તૈયાર કરો. જી દર્શક મિત્રો, જે નિલેશભાઈ રાદડિયાએ વાત કરી છે ખૂબ જ સરસ વાત કરી છે, કારણ કે જે સર્વે કરવામાં હોય છે કે સર્વેના નામે ઘણો બધો ટાઈમ લઈ જતા હોય, ઘણા બધા વર્ષો લઈ જતા હોય છે, જેના કારણોસર ખેડૂતને જે મળતી રકમ છે એ મળતી નથી, જેને નુકસાની છે એ વેઢવાનો વારો આવે છે. ત્યારે ગામ સેવકો છે, ગ્રામજનો છે, તાલુકા પંચાયત છે, અધિકારી છે, તમામ જે હોદ્દેદારો છે એ તમામને અપીલ કરવામાં આવે કે તમારા વિસ્તારમાં આવતા તમામ ગામડા શહેરોનું વ્યવસ્થિત રીતે ક્યાંક ને ક્યાંક જે સર્વે કરવામાં આવતો હોય છે, જ્યાં મિસ્ટેક થતી હોય છે, જ્યાં પ્રોબ્લેમો આવતી હોય છે, એને પોતે જઈ સર્વે કરે, વહેલામાં વહેલી તકે સર્વે કરે અને લોકોને વહેલામાં વહેલી તકે એને નુકસાનીનું જે વળતર છે એ મળવામાં આવે. અને બીજી વસ્તુ જો કહેવા જઈએ તો જે સર્વે કરવામાં આવે છે, ઘણીવાર જ્યારે કોરોના દરમિયાન જ્યારે લોકોને પકડવાના હતા ત્યારે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો, તો ધાબે જઈને ડ્રોન ચેક. આજે નુકસાન થયું છે એની માટે જો સરકાર ડ્રોનનો ઉપયોગ કરે અને જે પણ નુકસાની થઈ છે ડ્રોન દ્વારા જોવામાં આવે તો વહેલી તકે આ ઘણી બધી પ્રોસેસ છે પૂરી થઈ જશે અને જેના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ન્યાય જે વહેલી તકે મળવો જોઈએ એ મળશે. અને જી સાહેબ, આજે આપણો જે કાર્યક્રમ છે આજે તો કહેવું છે એ વિશે તમે શું કહેશો? આજે કહેવું છે એ વિશે તો મારે એવું જ કહેવું છે કે આજની તારીખની અંદર આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી પ્રધાન દેશની અંદર આપણે 2 સૂત્ર વર્ષોથી બોલતા આવીએ છીએ કે ભાઈ શહીદ, જે બોર્ડર ઉપર આપણું જે બોર્ડરનું ભારત દેશનું રક્ષણ કરે છે એવા શહીદો જે છે એમાં આપણે એવું બોલે છે કે જય જવાન જય કિસાન. આ 2 સૂત્ર આપણા છે. એમાં કિસાન એટલે ખેડૂત આવી જાય, જય જવાન એટલે આપણા બોર્ડર હાચવીને બેઠેલા જે સૈનિકો એ આવી જાય છે, બરાબર. તો આપણે બધાએ પહેલેથી જ બોલતા આવીએ છીએ કે ભાઈ આપણો ખેતી પ્રધાન દેશ છે, આપણા એક જ નારા છે જય જવાન જય કિસાન. તો એના વિશે મારે નારામાં જ જોવા મળે છે, મારું એવું જ કહેવું છે. તો આપણે હવે અત્યારે જો કોઈ પણ વસ્તુ ખેડૂતો અત્યારે તકલીફમાં છે તો એની વારે આવવું જ પડે. ભલે સરકારશ્રીઓને એવું નહીં, ફૂલની તો ફૂલની પાખડી આપે, આપણે એવું નથી કહેતા કે ભાઈ એટલું જ આવે. હવે 2 દાખલા તરીકે મારું કહેવાનું, અમરેલી જિલ્લાના ચાવરકુંડલા તાલુકાના ટોટલ ગામડાઓની અંદર સર્વે થયું હતું 2024. આ 24નું તમને કહું છું, 2024માં જ્યારે નિષ્ફળ પાક ગયો હતો ત્યારે જે કાંઈ થયું હતું એની અંદર હજી સર્વૈયું કોઈ 2024નો કોઈને કોઈ મળેલું નથી. હજી એની અંદર અમુક ગામડાઓ બાકાત રાખેલા છે, ફિફાદ, ગોબા, પીપરડી, હિપાવડલી, આ અમુક ગામની અંદર હજી કોઈ પણ સર્વૈયું કોઈ સર્વે થયું નથી અને થવાનું નથી. અત્યારે આ બીજો પાક નિષ્ફળ ગયો, ખેડૂતોને તો માર ઉપર માર ખાવાનો રહેશે. તો પછી ખેડૂત કેવી રીતે ટકી શકશે ખેતીવાડીની અંદર? મારું કેવું છે. જી મિત્રો, આવા ઘણેક સવાલો છે, ઘણા એવા જવાબો છે જે લોકોને નથી મળતા. તો આવા જે પણ તમારે સવાલ હોય છે, જે પણ તમારા જવાબો છે, તમે અમારો કોન્ટેક્ટ કરો. અમારા દ્વારા તમારે શું કહેવું છે અમારા આ પ્રોગ્રામમાં આજે તો કહેવું છે ના કાર્યક્રમમાં આપ પણ આવો અને આપના દ્વારા જે પણ પ્રશ્નો હશે એ આપણે સરકારશ્રીને ડાયરેક્ટ પૂછવામાં આવશે અને જ્યાં સુધી થશે ત્યાં સુધી તેમનો હલ કરવા માટે અમે અને અમારી ટીમ હંમેશા તમારી સાથે છીએ. અને આવનારા સમયમાં ઘણા બધા પ્રશ્નો હશે જેનું નિરાકરણ આપણે કરીશું. તમારા દ્વારા કરવામાં આવતી કોઈ પણ સારી એવી કામગીરી હોય, આપણા દ્વારા જે પણ કોઈ કારકિર્દી કરવામાં આવી છે તો એ વિશે આપણે જો લોકો સુધી પહોંચાડ્યું હોય તો અમારા પ્રોગ્રામમાં અવશ્ય પધારશો. અમારી તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. આજ તો કેવું છે ના કાર્યક્રમમાં આપનો ખૂબ ખૂબ આભાર. અને આવા અનેક પ્રશ્નો છે અમે જે તમારા સમક્ષ લાવતા રહીશું. જય હિન્દ, જય ભારત.
આજનો પ્રોજેક્ટ છે પવનપુત્ર એનર્જી, જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664.